ગણપત વસાવા રાજ્યના આ પ્રવાસન મંત્રી પર ફરી લાગ્યો છે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે નિવૃત્ત આઈએએસ અને ગણપત વસાવા સામે ચૂંટણી લડી ચૂકેલા જગતસિંહ વસાવાએ. જગતસિંહ વસાવાના મતે સુરતના વાડી ગામમાં મંદિરના નિર્માણ માટે પ્રવાસન વિભાગમાંથી 9 કરોડ રૂપિયા ફાળવી ગણપત વસાવાએ સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો. મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. તો ગણપત વસાવાનું કહેવું છે કે જગતસિંહ વસાવા તેમની સામે 3 વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને તમામ વખત તેમની હાર થતા તેઓ કિન્નાખોરી રાખી ખોટા આરોપો લગાવી રહ્યા છે. 2 મંદિરો જે પ્રાઇવેટ મંદિરો છે એના બાંધકામ માટે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત તરફથી એક નિવિદા જાહેર કરવામાં આવેલ છે અને નિવિદાના આધારે અમો હાઈકોર્ટમાં ગયા છે. એ નિવિદામાં બતાવેલું છે કે આ જે મંદિરો છે એ 2 મંદિરોના બાંધકામ માટે 9 કરોડ રૂપિયા ખર્ચવાના છે. જે કોઈ સરકારના પૈસા હોય પબ્લિક પર્પઝ માટે વાપરવાના હોય છે, નહીં કે પ્રાઇવેટ પર્પઝ માટે. એટલા માટે આ એક પીઆઈએલ દાખલ કરેલી છે. ખોટા આક્ષેપો રાજકીય રીતે કોંગ્રેસ પ્રેરિત છેલ્લા ઘણા સમયથી જગતસિંહ વસાવા એટલા માટે અમારા ઉપર કરે છે કે જગતસિંહ વસાવા 3 વાર વિધાનસભાની ચૂંટણી મારી સામે હારી ચૂક્યા છે